બનાસકાંઠા કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક અને બ્લેક ફિલ્મવાળા વાહનો સામે સિહોરી પોલીસે કાર્યવાહી કરી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક જામ બાબતે પોલીસ સ્ટેશનમાં રજૂઆતને લઈ સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા અને ટ્રાફિક પોલીસ દ્વારા કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક નિવારણ માટે તમામ લારી ગલ્લાવાળાઓને કડક સૂચના આપવામાં આવી હતી અને રોડ રસ્તા ઉપર પડેલ કચરાના ઢગલા દૂર કરવામાં આવ્યા હતા। જો કે હાલમાં ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું હોવાથી બાઇક ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરી સ્ટીરિંગ પર સેફ્ટી સ્ટેન્ડ લગાવવા માટે કહેવામાં આવ્યું હતું। સાથે સાથે બ્લેક ફિલ્મવાળા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી બ્લેક ફિલ્મ ઉતારી દીધી હતી અને દંડ ફટકાર્યો હતો। ત્યારે સિહોરી પોલીસની કંબોઈ ચોકડીના વેપારીઓ તેમજ રાહદારીઓએ બિરદાવી હતી અને લોકજાગૃતિ માટે પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે। ત્યારે ઉત્તરાયણ પર્વમાં પતંગ ઉડાડવા માટે પતંગ રશિયાઓ ચાઇના દોરીનો ઉપયોગ ન કરે અને પક્ષીઓ તેમજ માનવ જીવન જોખમી ન બને તેની કાળજી રાખવી જરૂરી છે। અન્યથા કોઈ માતાની દીકરી, કોઈ બહેનનો ભાઈ કે પછી કોઈનો ભરથાર આવી ચાઇના દોરીનો ભોગ ન બને એવા ઉમદા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।